ધોરણ 10 વિષય ગણિત લાસ્ટ મિનિટ રિવિઝન બાય વ્યાસ સર. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c = 0 જ્યાં a is not equal to 0. વિવેચક એટલે કે d અથવા ડેલ્ટા બરાબર b² - 4ac જ્યાં x² નો સહગુણક a, x નો સહગુણક b અને અચળ પદ એટલે કે c. વિવેચકના આધારે આપણે સમીકરણના બીજની સંખ્યા શોધી શકીએ છીએ. જો d <0 તો દ્વિઘાત સમીકરણને r માં ઉકેલ નથી એમ આપણે કહીએ. જો d = 0 તો દ્વિઘાત સમીકરણને એક જ ઉકેલ મળે એટલે કે આલ્ફા બરાબર બીટા બરાબર -b/2a જ્યાં આલ્ફા અને બીટા એ દ્વિઘાત સમીકરણના બે ઉકેલ છે. અહીંયા બંને ઉકેલ સરખા મળે એટલે કે એક જ ઉકેલ મળે. જો d < 0 તો દ્વિઘાત સમીકરણને બે ભિન્ન ઉકેલ મળે અને એ બંને ઉકેલ આપણે આ સૂત્રથી મેળવી શકીએ. x બરાબર -b ± √b² - 4ac/2a એટલે કે પ્લસ વાળો એક ઉકેલ માઇનસ વાળો બીજો ઉકેલ. દ્વિઘાત સમીકરણના બીજ શોધવાની જે આ રીત છે એને પૂર્ણ વર્ગની રીત કહેવાય અથવા શ્રીધરાચાર્યની રીત કહેવાય અથવા સૂત્રની રીત કહેવાય અથવા વિવેચકની રીત પણ કહેવાય છે.